આ જ વસ્તુ છે કે જે મેકબુક માટે બહુ જરૂરી છે. આ મેકબુકની અંદર પહેલા બહુ બધા પોર્ટ્સ હતા, હવે આની અંદર એટલા બધા પોર્ટ્સ નથી. આની અંદર નોર્મલી બે સી ટાઈપ પોર્ટ છે અને એક મેક્સેફ છે અને આ બાજુ જે હેન્ડસ્ફ્રીનો પોર્ટ આવી. તો હવે સૌથી પહેલી વસ્તુ, આ મેકબુક એસેન્શિયલ નથી, પણ આ મેકબુકની અંદર એક ઘણીવાર ભૂલ કરે છે. આને ખેંચો તો આ નીકળે નહીં. આને કાઢવું હોય તો ખાલી આમ કરીને આમ કરો એટલે નીકળી જાય. આને ખાલી આમ ખાલી મોડવાનું છે, એટલું જ ખાલી ત્રાસું કરો એટલે નીકળી જશે. જ્યારે તમે ચાર્જર લ્યો, મતલબ એપલનું જ્યારે એપલની વેબસાઇટની અંદર તમે સિલેક્ટ કરો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખો કે 70 વોલ્ટનું ચાર્જર સિલેક્ટ કરશો તો તમને આવા ડબલ સેફ નહીં મળે, બરોબર છે? ડબલ પિન વાળું નહીં મળે. તો 30 વોલ્ટનું ચાર્જર સિલેક્ટ કરો તો ડબલ પિન મળશે, જેના કારણે એક બાજુ તમારી, મારે ઘણીવાર એવું હોય છે, મારો આઈફોન એનાથી ચાર્જિંગ થતું હોય, મેકબુક સાથે સાથે થતું હોય, ઘણીવાર આઈપેડ આનાથી ચાર્જિંગ કરવું તો કેવું એક તમારે સિંગલ એક એડેપ્ટર રાખવું પડે. અમારું કે બેઝ વર્ઝન તમે લીધેલું તો 256 GB આવે, 16 GB મેમરી આવે. તો 256 GB વાનો એડિટિંગ કરો છો તો ગણી થોડાક દિવસ થશે, એ ફૂલ થઈ જશે, બરોબર છે? 2 થી 3 મહિનાની અંદર. તો એના માટે બેસ્ટ છે એક SSD લઈ લો. આ 1 TB ની SSD છે. આ છે લગભગ 7 થી 7.5 માં આવશે. આનાથી હજી સારી છે, જે તમારે થોડી કોસ્ટલી આવશે લઈ લેવી હોય તો. આની સ્પીડ મારા માટે ઇનફ છે, વાપરવાની બહુ મજા આવે છે અને બહુ લાંબો સમય થઈ ગયો છે. ખાલી આનાથી નહીં ચાલે, આના માટે બીજી વસ્તુ લેવી પડશે, આવું એક એડેપ્ટર. આ C પિન વાળું એડેપ્ટર હશે, જેને તમે આની અંદર નાખીને આની અંદર 2 USB છે, એક આપણે SD કાર્ડનું છે, એક HDMI છે, એક C પિન છે, ના એ જે આપણે લેન કેબલ આવે. તો હું ઘણી વાર કેવું કરતો હોય છે, સીધું આની અંદર આ નાખી દેતો હોય છે, બરોબર છે? અને જે મારા કીબોર્ડ માઉસ છે એની બ્લુટૂથ ની પિન અહીંયા નાખી દઉં, અને જે મારી ડિસ્પ્લે છે, ડિસ્પ્લેનો પોર્ટ આની અંદર એડ કરી દઉં છું, બરોબર છે? અને જો વાઈફાઈ ધીમું આવતું હોય, એવો કોઈ પ્રોબ્લેમ હોય તો સીધું ડેટા કનેક્શન એડ કરી દઉં. થર્ડ થિંગ ઇઝ ધેટ કે હવે આ કેવી વસ્તુ છે તો જેના કારણે તમે છે ને, પેલી વસ્તુ કે મારો ઘણીવાર છે ને, તમારો ઘણાને એવો પ્રશ્ન હોય કે મારે મેક મિની લેવું, મેકબુક લેવું, તો હું સજેશન કરું છું મેકબુક લેવું, કારણ કે આ એઝ અ પીસી ની જેમ રન કરશે, એઝ અ લેપટોપ ની જેમ રન કરશે. કેવી રીતે? હવે માનો કે હું આની સાથે તમને ચાલો વસ્તુ ગોઠવી નાખું. હવે આનું આમ ચાલુ કરી દઉં છું, બરોબર? આ સિંગલ સ્ક્રીન થઈ. હવે આની સાથે શું કરીશું? આની સાથે આ પિન જોડીને હવે આ HDMI કેબલનો આમાં શોર્ટ્સ તો છે, HDMI કેબલ સાથે જોડીને ડ્યુઅલ સ્ક્રીન એક યુઝ કરીએ છીએ, બરોબર છે? હવે જેમ PC ને જેમ વાપરો છો એમ જ કીબોર્ડ માઉસ આની અંદર વાપરો, એટલે બેસ્ટ થિંગ છે કે તમે સરસ રીતે વાપરી શકો. આ મારી PC ની ડિસ્પ્લે છે મેકની, તો શું થાય કે આની અંદર મસ્ત ડિસ્પ્લે મને મળી જાય. મોટા ભાગે કામ આની અંદર થતું હોય, CPU આનું રન થાય છે, નિરાજ આને વાપરતો હોય છે, બહુ મોટી મને લાર્જ સ્ક્રીન મળી જાય છે. તો આ મોસ્ટ એસેન્શિયલ વસ્તુ એક આ છે, એક SSD એક આ છે, અને કેબલ એક લેવો હોય તો નીડ છે આ કેબલ. અને થર્ડ થિંગ ઇઝ, ફોર્થ થિંગ ઇઝ ધેટ આ, બરોબર છે? અને હું આ કેબલ નહીં માઈને ઘણું છું, આ કેબલ જો કે SSD સાથે આવશે તો એટલી વસ્તુ છે કે જે તમારી પ્રોડક્ટિવિટીને વધારશે, કામ કરવાની મજા આવશે. આ મશીનનું યુટિલાઇઝેશન તો જ થશે કે જો આની અંદર સ્પેસ ખાલી પડી રહી. આ SSD ની અંદર તમારું બધું સામાન્ય જે વસ્તુ છે બધું આની અંદર હોય, અને આ એક સારી ક્વોલિટીનું લેવું કે જેના કારણે લાંબો સમય કામ કરી શકે. મેમરી કાર્ડ અથવા તો પેન ડ્રાઈવ આની કમ્પેરિઝનમાં આની સ્પીડ બહુ સારી આવે. તો મતલબ એની સ્પીડની કનેક્ટિવિટી બહુ સારી છે, સારા વાયર યુઝ કરો, એક વાર જ ખર્ચો છે પણ એક લાંબા સમય સુધી તમારે બહુ શાંતિ રહેશે, બરાબર? થેન્ક યુ. મળે નીચે બીજા પ્રોગ્રામ.